નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। રાજકોટના નવાગામમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। જે કે કોટેજ નામની કંપનીમાં આગ લાગ્યા હોવાનો બનાવ બન્યો હતો। ત્યારે આગને કારણે આસપાસની 2 થી 3 દુકાનોમાં પણ આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે। ફાયર અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો હતો। 5 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે। સફેદ કલરના ફોર્મનો ઉપયોગ કરીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના। રાજકોટના નવાગામમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં આગને પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ગોટા દેખાયા છે। કે કોટેજ નામની કંપનીમાં ભીષણ આગને કારણે આસપાસની 2 થી 3 દુકાનોમાં પણ આ આગ છે તે પ્રસરી ગઈ હતી। ફાયર વિભાગ તેમજ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે છે। 5 જેટલા ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી છે। રાજકોટના કુવાડવા રોડ ખાતે આવેલી સાબુ બનાવતી એક ફેક્ટરીમાં આગ લાગતા જ ચોક્કસથી એક દોડધામ મચી ગઈ હતી। રાજકોટની વાત કરીએ તો રાજકોટના આગના બનાવો છે તે સામાન્ય બનતા જઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં ફરી એક વખત સાબુ બનાવતી એક જે કંપની છે ત્યાં આગ લાગી હતી। કેમિકલના કારણે આગ ખૂબ જ ભીષણ હતી અને અંદાજિત 3 કલાકની મહા મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। કહી શકાય કે 7 જેટલી ફાયરની જે વાહનો છે તે તેમના દ્વારા જે કહી શકાય કે જે પાણીનો જે છંટકાવ કરવામાં આવ્યો। 50 થી 60 જેટલા જે કર્મચારીઓ છે ફાયરના તેમના દ્વારા આ જે ફાયર ઉપર કાબુ મેળવવામાં આવ્યો। ચોક્કસથી અઠવાડિયા પહેલાં જ જે કેબીઝેડ નામની જે કંપની છે, જે નમકીન બનાવતી કંપની છે, ત્યાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી। ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની ઘટના છે તે પ્રકાશમાં આવી। મહા મહેનતે આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। આગ જ્યારે લાગી ત્યારે સાબુની ફેક્ટરીમાં 7 થી 8 જણા ત્યાં કામ કરતા હતા। સદનસીબે તેઓ આગની ઘટનામાં જ તેઓ નીકળી ગયા અને ત્યારબાદ જે આગ બુઝાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી। ખાસ કરીને વાત કરવામાં આવે તો આગની ઘટના હાલ અત્યારે સામાન્ય બનતી જાય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગની ઘટના માટે જનજાગૃતિ અભિયાનની જે કામગીરી પણ ક્યાંક શરૂ કરવામાં આવશે એવી પણ હાલ પ્રતિક્રિયા મળી રહી છે। ત્યારે આ આગની ઘટનાની જો વાત કરવામાં આવે તો આ આગની ઘટનામાં પણ આગના જે કર્મચારીઓએ ખૂબ જ મહેનત કરી અને 3 કલાકમાં આગ બુઝાવવાની જે કામગીરીમાં તેઓએ સફળતા મેળવી। ત્યારે આગની આસપાસની જે દુકાનો છે, એટલે કે અંદાજિત 2 જેટલી જે દુકાનો છે ત્યાં પણ આગ ફેલાઈ હતી અને જે પ્રત્યક્ષદર્શી છે તેમને સ્પષ્ટપણે કહ્યું કે આગ જ્યારે લાગી તેઓ ત્યાં હતા અને જે કેમિકલના કારણે આગ લાગી છે। ખાસ તો સાબુની ફેક્ટરી હોવાના કારણે ત્યાં કેમિકલનો એક જથ્થો છે તે પડ્યો હતો અને તેના જ કારણે આગ છે તે વિકરાળ બની હતી। આગળ વાત કરીએ જૂનાગઢમાં જીઆઈડીસી વન વિસ્તારમાં આગની ઘટના બની હતી। બારદાનના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ફાયરની ટીમોને જાણ કરાતા 3 ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ફાયરના જવાનોએ 40,000 લીટર પાણીનો મારો ચલાવ્યો છતાં આગ બેકાબૂ બની હતી। આગની ઘટનામાં અંદાજિત 50 લાખનું નુકસાન થયું હતું। ચીફ ફાયર ઓફિસર સહિત ઘટના સ્થળ ઉપર હાજર રહ્યા હતા। આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। જૂનાગઢના જીઆઈડીસી વન વિસ્તારમાં જ્યાં આગનો બનાવ બન્યો, ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે કોઈ જાગ્રસ્ત હોવાની કે જાનમાલને નુકસાન પહોંચ્યા હોવાની એવી વિગતો સામે નથી આવી। અંદાજિત 50 લાખનું નુકસાન થયું છે। આ ચોક્કસ કે જે રીતે જૂનાગઢના જીઆઈડીસી એક વિસ્તારમાં આજે એક બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા નાસભાગ મચી અને વહેલી સવારે કારખાનાની અંદર કોઈ હાજર ન હોય અને તે સમયે આગ લાગતા આસપાસના લોકો છે તે ગોડાઉનના જે માલિક છે તેને જાણ કરી હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ તો આગ કાબુમાં ન આવે તેવી સ્થિતિ હતી। કારણ કે જે બારદાન છે અને તેની અંદરથી આગ છે તે ધીમે ધીમે મોટું સ્વરૂપ
કરતું હતું અને તે પહેલા જ ફાયરની 3 ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી અને હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. સવારે 8 વાગે લાગેલી આગ આખી જે સમગ્ર આગ છે તે કાબુમાં બપોરે 12:30 1 વાગ્યા સુધીમાં આવી હતી અને હજારો લીટર એટલે કે અંદાજિત 70,000 લીટર જેટલો પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આ ગોડાઉનની અંદર જે લાખો રૂપિયાની કિંમતના જે બારદાન પડ્યા હતા અને તે અચાનક જ તેમાં આગ લાગી જતા આ તમામ જે બારદાન છે તે બળીને ખાખ થયા હતા. અંદાજિત 40 થી 50 લાખ જેટલું નુકસાન છે તે થયું છે. જે ગોડાઉન છે તે વિનોદ કુમાર એન્ડ કંપનીના નામે છે અને તેની અંદર જે બારદાનનો જે મોટો જથ્થો પડ્યો હતો. અચાનક જ સવારના સમયે આગ લાગતા સ્થાનિક લોકો અને જે માલિક છે તેને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ચીફ ફાયર ઓફિસર સહિતની જે ટીમો છે ફાયરની તે પણ ઘટના સ્થળે આવીને બપોરના 1 વાગ્યા સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ રખાયો હતો. જે 4 થી 5 કલાક જેટલો સમય છે તે આગ બુઝાવવામાં લાગ્યો હતો અને હાલ જે રીતે કયા કારણસર આગ લાગી તે અંગે પણ તપાસ છે તે શરૂ કરાઈ છે. પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગી રહ્યું છે કે શોર્ટ સર્કિટના લીધે અથવા તો જે તાપમાનનો પારો વધી રહ્યો છે. ઉનાળામાં આગની ઘટનાઓ વધુ બનતી હોય છે એટલે તાપમાનનો પારો વધી રહ્યો છે જેના કારણે પણ આગ લાગી હોઈ શકે તેવું અનુમાન છે. પરંતુ હજુ જે સ્પષ્ટ કારણ છે તે સામે નથી આવ્યું. પરંતુ આગ લાગતા આખો ગોડાઉન છે તે જે ધુવાડાના ગોટે ગોટા આસપાસના વિસ્તારમાં પ્રસરી ગયા હતા અને 50 લાખ અંદાજિત જે નુકસાન થયું છે. આગળ વાત કરીએ કચ્છના ગાંધીધામ ભચાઉ નજીક આગનો મામલો સામે આવ્યો. ગતરોજ બપોરે મીઠી રોહર પાસે લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી હતી. 10થી વધુ ફાયરની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. આગને પગલે કરોડોનું નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે. લાકડાના જથ્થામાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ગઈકાલે બપોરના 2:30 વાગ્યાનો જે બનાવ સામે આવ્યો તે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગાંધીધામથી જતા ભચાઉ નેશનલ હાઈવે પર પડાણા નજીક મીઠી રોડ પાસે જે એક શંકર ટિમ્બર નામનું જે ટિમ્બર આવેલ હતું તેની અંદર અલગ અલગ 3 યુનિટની અંદર જે આગનો બનાવ બન્યો હતો તેમાં ગઈકાલે બપોરના 2:30 વાગે જે બનાવ બન્યો હતો તેમાં આજે સવારના 5 વાગ્યા સુધી આ આગ સતત જારી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો 10 જેટલા ફાયર ફાઈટરોએ મહા મહેનતે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં જણાવું તો પોલીસ પ્રશાસન પણ ત્યાં ખડે પગે હાજર રહ્યું હતું અને દીનદયાલ પોર્ટની પણ જે ફાયર સેફટી છે 3 જેટલી ફાયર સેફટી દીનદયાલ પોર્ટની પણ છેટ સુધી ત્યાં હાજર રહી હતી અને અન્ય સંસ્થાઓ પણ ત્યાં હાજર રહી હતી અને આગને કાબુ મેળવ્યો હતો. અને વધુ વાત કરવામાં આવે તો શંકર ટિમ્બર નામની જે યુનિટ છે તેમાં જે જલાઉ લાકડા હતા તે અંદાજિત કરોડો રૂપિયાનું નુકસાન સામે આવ્યું છે અને હાલ અત્યારે આગ સંપૂર્ણપણે કાબુમાં છે. વધુ વાત કરવામાં આવે તો જે નજીક જે ગાયત્રી પેટ્રોલ પંપ હતો તેને ફાયર સેફટી દ્વારા અને ગામના અમુક વ્યક્તિઓ દ્વારા મદદરૂપ થઈ અને આ બ્લાસ્ટ થતા એક મોટી દુર્ઘટના ટળી હતી. આગળ વાત કરીએ ગાંધીનગર સચિવાલય પાસે ધરણા કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ફરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પ્રતિબંધિત વિસ્તારમાં શરૂ થયેલા આંદોલનમાં તમામની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ ઝપાઝપીમાં 2 શિક્ષકોને સામાન્ય ઈજા પહોંચી હતી ત્યારે પોલીસે 108 બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતી કરવાની માંગ સાથે લડત શરૂ કરી છે. જોકે સરકાર સાથે મડાગાંઠ પડતા હવે આ ઉગ્ર આંદોલન વેગવાન બન્યું છે. આજે પણ વ્યાયામ શિક્ષકોએ સચિવાલય ગેટ નંબર 1 તરફ કૂચ કરી હતી અને ધરણા પ્રદર્શન કર્યું હતું. જોકે પ્રતિબંધિત વિસ્તારમાં શરૂ કરેલા આ ધરણા પ્રદર્શનના કારણે પોલીસે તમામ વ્યાયામ શિક્ષકોની અટકાયત કરી હતી. એટલું જ નહીં, ટીંગાટોળી કરીને
બસમાં ભરીને તેમને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. મહિલા ઉમેદવારોને પણ મહિલા પોલીસ સાથે ઘર્ષણના અનેક બનાવો બન્યા હતા. ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની ઘટ સરકાર કાયમી ભરતીથી પૂરી કરે તેવી એક માંગ લાંબા સમયથી ઊભી થઈ છે. છેલ્લા 15 દિવસથી વ્યાયામ શિક્ષકોએ ગાંધીનગરની અંદર ધામા નાખ્યા છે અને સરકાર સામે રણશીંગો ફૂંક્યું છે. આજના આંદોલનની અંદર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હાય હાયના નારા પણ ઉમેદવારોએ લગાવ્યા હતા. એટલું જ નહીં, સત્યાગ્રહ છાવણીની જગ્યાની બાદ કરતા આ તમામ વ્યાયામ શિક્ષકો ગેટ નંબર 1 પાસે પહોંચી ગયા હતા, જેને પોલીસે મહા મહેનતે બળ પ્રયોગ કરીને તમામને ખસેડ્યા હતા. તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓના ચાલી રહેલા આ આંદોલનમાં અલગ અલગ રાજ્યોના આરોગ્ય કર્મચારીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના આરોગ્ય કર્મચારીઓ ગુજરાતના કર્મચારીઓને સમર્થન આપ્યું છે. આજે પણ આ આંદોલનકારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા, જેમને પોલીસે જગ્યા ઉપરથી ખદેડ્યા હતા. ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકો અને આરોગ્ય કર્મચારીનું લાંબા સમયથી ચાલુ રહેલું આ આંદોલન હવે ક્યારે અંત આવશે તે તો સમય જ કહેશે. પરંતુ આરોગ્ય મંત્રીએ પણ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક હાજર થવાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. એટલે કે ટૂંક સમયમાં સમાધાન થાય તેવી સંકેતો મળ્યા છે. પરંતુ આંદોલનકારીઓ આ બાબતે સરકાર જીઆર કરે તેવી માંગ પ્રબળ બનાવી રહ્યા છે. ત્યારે આ મુદ્દો ક્યારે હલ થશે તે યક્ષ પ્રશ્ન છે. વડોદરામાં નળ સે જળ યોજનાનો અમલ ન થતાં લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. ફતેપુરા ગરનાળા વિસ્તારમાં પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 1 મહિનાથી ફતેપુરાના નાગરિકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. તહેવાર દરમિયાન પાણી ન મળતા નાગરિકો રોડ ઉપર ઉતર્યા હતા. જ્યારે રોડ ઉપર ચક્કાજામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ મહાનગરપાલિકાના અધિકારી મીટિંગમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. મનપાના અધિકારીઓ બાહેંધરી ન આપે ત્યાં સુધી ધરણા કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો ત્રાસ યથાવત. પ્રધાનમંત્રી વડોદરા શહેરને સંઘાઈ બનાવવાની વાત કરતા હોય, સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, કરોડો રૂપિયાની વડોદરાને ગ્રાન્ટ આપે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશોના લીધે નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલું ફતેપુરા ગરનાળા પોલીસ ચોકીની બાજુના વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પાણી ન મળતું હોવાથી નાગરિકો, મહિલા અને બાળકો સાથે રોડ પર આવી ગયા. રોડ પર ચક્કાજામ કરી દીધો, વાહન વ્યવહાર બંધ કરી દીધો અને અશાંતિ ફેલાય ત્યાર પહેલા જ વડોદરા મહાનગરના પોલીસ ત્યાં પહોંચી ગઈ. ડીસીપી પન્ના મોમૈયા ઘટના સ્થળે સ્ટાફ સાથે પહોંચ્યા અને જેમને રોડ બંધ કર્યો હતો એ નાગરિકોને સમજાવી અને રોડની સાઈડ પર લીધા અને મહાનગરપાલિકાને તાત્કાલિક અધિકારી મોકલવા માટે ફોન કર્યો. એટલે વડોદરા મહાનગરપાલિકામાં જે સમાજ છેલ્લા 1 મહિનાથી ઉપવાસ કરતો હતો એ વિસ્તારમાં ગંદુ પાણી આપ્યું, એટલે ક્યાંક ને ક્યાંક વિસ્તારના નાગરિકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. અધિકારી આવ્યા અને બાહેંધરી આપી કે તમને ટૂંકા જ સમયમાં ચોખ્ખું પીવાનું પાણી આપી દઈશું. ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે પ્રધાનમંત્રી નળ સે જળ યોજના બહાર પાડે છે, પરંતુ પ્રધાનમંત્રીના નામે જીતનાર ભાજપના સત્તાધીશો નળથી જળ યોજનાને સફળ બનાવી નથી શક્યા. અને ફતેપુરા તો વિસ્તાર એવો છે કે વર્ષો પહેલા ત્યાં આગળ ભારતમાં સૌથી પહેલી ગેસથી પાઇપલાઇન પહોંચી ગઈ, પરંતુ ભાજપના ભ્રષ્ટ તંત્રના પાપે આજે ચોખ્ખું પીવાનું પાણી નથી મળી રહ્યું. વડોદરા શહેરમાં પહેલા 2 ટાઈમ પૂરતા સમયથી, પૂરતા પ્રેશરથી પાણી મળતું હતું, પરંતુ સ્માર્ટ સિટીનું બજેટ જ્યારે 3500 કરોડ થઈ ગયું છે ત્યારે શહેરને ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી પીવા આ સત્તાધીશોએ મજબૂર કર્યા છે. પોતાના જૂથવાદમાં પોતાના મળતિયાને ટેન્ડર મળી જાય એના માટે સભામાં રજૂઆત કરે છે, પરંતુ પોતાના વિસ્તારમાં ગંદુ પાણી આવે છે એના માટે કોર્પોરેટરો બોલી નથી રહ્યા, ધારાસભ્યો વિસ્તારમાં જઈ નથી રહ્યા, એવું નાગરિકોનું કહેવું છે.
આગળ વાત કરીએ સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુનો વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ સાધુ ઘનશ્યામ ભંડારીની કથાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા સાધુના વેશમાં કૃત્ય કરનારા લંપટ સાધુઓની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેવી દેવતાઓના કરાતા અપમાનને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જી ચોક્કસથી વાત કરીએ સુરતની તો સુરતમાં જે પ્રમાણે સાધુના વેશમાં કહી શકાય કે લંપટતા અને પાપાચાર જે સામે આવી રહ્યા છે તેને લઈને હાલ અત્યારે જે ભક્તજનોમાં જે છે તે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જે છે તેનો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિરોધ ફરીથી કર્યો છે અને હાલ અત્યારે જે કહી શકાય કે આજરોજ સુરત કલેક્ટર ઓફિસ ખાતે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા મોટી સંખ્યામાં લોકોએ જે છે તે કલેક્ટર કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન જે છે તે સાધુના વેશમાં સ્વામી કહી શકાય તેવા ઘનશ્યામ કંડારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમના જે કહી શકાય કે તેમના નિવેદન બાબતે તેમજ વારંવાર અવારનવાર જે કહી શકાય કે અન્ય જે સાધુના વેશમાં જે સ્વામીઓ જેના પાપ લીલાઓ જે સામે આવી રહી છે તેમજ તેઓના કૃત્યો જે સામે આવી રહ્યા છે તેને લઈને જે ભક્તજનો છે તેમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ આક્રોશને લઈને આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા તેની સાથે જ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને બેનરો તેમજ કહી શકાય કે હિન્દુ સનાતન ધર્મને શરમાવે તેવા કૃત્યો હાલ અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ કરી રહ્યા છે તેના વિરોધમાં હાલ અત્યારે આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આવા જે સાધુઓ છે તેઓને આવા સંપ્રદાયમાંથી બહાર કાઢવાની પણ એક ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી છે. તો બીજી તરફ કહી શકાય કે આવતીકાલે એટલે કે 2 તારીખના રોજ આજે ઘનશ્યામ કંડારીની કથા પણ છે તે કથાનો વિરોધ પણ જે છે તે ભક્તજનોએ કર્યો હતો અને કડકમાં કડક આવા જે સાધુઓ જે છે સાધુના વેશમાં જે આવા હેવાનો ફરી રહ્યા છે તેઓનો આવા સંપ્રદાયમાંથી તેઓને બહાર કાઢવાની માંગ ક્યાંક ને ક્યાંક ઉઠી હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ક્યાંક હીટવેવની તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જી હવામાન વિભાગની નવી આગાહી જે સામે આવી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદ થશે તેવું હવામાન વિભાગ કહી રહ્યું છે. સાથે હવામાન વિભાગે હીટવેવની પણ આગાહી કરી છે. જો અત્યારે વાત કરવામાં આવે તો આજે જે તાપમાનનો પારો છે તે ઉચકાયો છે અને 40 ડિગ્રી જેટલું તાપમાન આજે અમદાવાદમાં નોંધાયું છે. સાથે જો વાત કરવામાં આવે તો કાલે અને પરમ દિવસે 2 દિવસ સુધી ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગીર પંથકની આપણે વાત કરવામાં આવે ત્યાં સૌરાષ્ટ્ર ગીર પંથક જે છે ત્યાં આગળ કમોસમી વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. સાથે જ જે દીવ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી આ બધા જે વિસ્તારો છે ત્યાં આવતીકાલે છૂટો છવાયો વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે અને સાથે ગરમ પવનો ફૂંકાશે. આ ગરમ પવનો ફૂંકાવાની સાથે જે તાપમાનનો પારો છે તે સૌથી વધારે ગગડે તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ સેવવામાં આવી રહી છે. ત્યારે અત્યારે હાલ જે નવી આગાહી છે આ નવી આગાહી અત્યારે હાલ 2 એપ્રિલ અને 3 એપ્રિલ માટે થઈને કરવામાં આવી છે, જેમાં હીટવેવ થવાનું છે અને હીટવેવના કારણે થઈને ખાસ જો વાત કરવામાં આવે તો બપોરનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગરમ પવનો ફૂંકાશે. અત્યારે હાલનું જે તાપમાન છે તેના વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ તો વહેલી સવારે ઠંડકનો અહેસાસ થતો હોય છે, ત્યારબાદ બપોરે જે છે તે તાપમાનનો પારો જે
જે છે તે ઉચકાતો હોય છે અને આજે તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પાર પણ થતો હોય છે, ત્યારે અત્યારે હાલ જે હવામાન વિભાગના નિષ્ણાંતો છે તેઓ જણાવી રહ્યા છે કે આગામી 2 થી 3 દિવસ છે તે હીટવેવ થશે. સાથે જ ઘણા એવા વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર પંથકના અમુક જિલ્લાઓ જે છે ત્યાં આગળ કમોસમી વરસાદ પણ વરસશે અને 2 અને 3 એપ્રિલમાં ખાસ અમુક વિસ્તારો જે કહેવામાં આવે છે જેમાં ખાસ જે ગીર સોમનાથ જે છે તે દાદરા નગર હવેલી છે, વલસાડ છે, આ બધી જગ્યાઓ પર છૂટોછવાયો વરસાદ વરસશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.